નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા। ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસનું પટેલવાડી ખાતે યોજાયેલું આ સંમેલન, જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ આગવી શૈલીમાં કાર્યકરોને સંબોધ્યા અને ભાજપ પર આકરા ચાબખા માર્યા। વધુમાં તેમણે જણાવ્યું કે આ બીજા અંગ્રેજો આવ્યા છે, સામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરી ધાક ધમકીનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે। ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે જણાવ્યું કે હવે નવેસરથી એકડો ઘૂંટવાની તૈયારી સાથે કામે લાગવું પડશે। જો ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ સિટી બનાવતી હોય તો સ્માર્ટ ગામડા કેમ નહીં, એમ જણાવી સરકાર સામે પ્રશ્નો ઊભા કર્યા। ભાજપની સરકાર ઉત્સવો મનાવો અને પ્રજાના પ્રશ્ન ભૂલાવી રહી છે। સાથે સાથે બંને બાજુ પગ મૂકતા કાર્યકરોને પણ જણાવી દીધું હતું કે નિષ્ઠાવાળા કાર્યકરોની જરૂર છે, બાકીના બધાને હાથ જોડી દીધા છે। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ સતીશ રાવલ, વિરોધ પક્ષના સુભાષ ગોજવાણી, વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયાર, પૂર્વ મંત્રી ભીખાભાઈ રકાબારી, ડભોઈ તાલુકા પ્રમુખ દિલીપ પટેલ, નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનું એક મીટિંગ આજે રાખવામાં આવી હતી। શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે। એમણે થોડા દિવસ પહેલા ચાર્જ પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મિટિંગ હતી। ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે। એ બદલ હું સૌનો આભારી છું।